જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ HDV લાઈફ ની અંદર। દોસ્તો, આખું પંચવટી જાણે કે દિવાળીમાં ફરી ગયું હોય એવું લાગે છે। આખું પંચવટી એરિયા જે છે આખું એવું લાગે છે કે જાણે અહીંયા જ દિવાળી આવી ગઈ હોય। આ દોસ્તો, તમને લોકોને આ વિડીયોમાં જોવા મળશે કે જે અહીંયા લાઇટિંગ જે કરવામાં આવી છે ખૂબ સુંદર એવી કરવામાં આવી છે। મારી પાછળ મેઇન ગેટ છે કે જેની અંદરથી આપણે કથામાં જવા માટેનો રસ્તો છે। એની રાઈટ હેન્ડ સાઈડ આખું જે પ્રદર્શન બનાવવા જઈ રહ્યા છીએ એની પણ તમને એક ઝલક જોવા મળવાની છે। અને આખો જે મંડપ જે છે બંધાઈ ગયો છે એની પણ તમને લોકોને ઝલક જોવા મળવાની છે આ વિડીયોની અંદર। અને બહેનોએ જે અહીંયા ભાગ ભજવ્યો છે એની પણ તમને લોકોને ઇન્ટ્રોડક્શન મળવાનું છે। અને ખૂબ સુંદર એવું પંચવટી એરિયા લાગી રહ્યું છે। અત્યારે રાતનો માહોલ ખૂબ સુંદર લાગી રહ્યો છે। હજુ કથા આજથી સ્ટાર્ટ થવાની છે અને આતાનો માહોલ બહુ જ મસ્ત લાગી રહ્યો છે। આખું પંચવટી એરિયા અહીંયા જોવા આવવાનું છે। તમે લોકો પણ ના ચૂકતા આ કથાનો લાભ લેવા માટે જલ્દીથી ટાઈમ ટુ ટાઈમ રાતે જે છે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ જે કથા જે છે એ થવાની છે। તો તમે પણ જલ્દીથી અહીંયા 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી તમે લોકો અહીંયા આવી જજો અને કથાનો ભાગરૂપ જરૂરથી બનજો। તો દોસ્તો, તમે લોકો જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કલોલના દરેકે વ્યક્તિની જોડે આ વિડીયો પહોંચી જાય એટલું કામ જરૂરથી કરજો। થેન્ક યુ વેરી મચ। દોસ્તો, આપણે કાલે બતાવ્યું હતું કે અહીંયા જે તૈયારીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે અને અત્યારે હાલ પણ રાતે પણ તૈયારી કામકાજ ચાલુ જ છે। હવે તમને બતાવીશ કે અહીંયા શું બનાવવામાં આવી રહ્યું છે। ફર્સ્ટ તમે અહીંયા આવશો એટલે પહેલાં જ તમને લેફ્ટ સાઈડમાં રામ, લક્ષ્મણ, જાનકી અને જય બોલો હનુમાન દાદાની જે ફોટો જે છે એ તમને જોવા મળશે। ત્યાંથી હવે આપણે આગળ આવશું। આ બતાવેલો છે રામ વનવાસ કે જે આખું વન અહીંયા બતાવેલું છે, જંગલ એરિયા બતાવેલો છે। અને જંગલ એરિયાની અંદર સિંહ છે, ગાય માતા છે, ટાઈગર મૂકેલા છે, 3 ગાંધીજીના બંદર પણ અહીંયા મૂકેલા છે। આખો એરિયા જે છે એ બનશે આખો વનવાસ જેવું લાગશે। અહીંયા રામ ભગવાન જે આપણા વનવાસ ગયા હતા એની ફિલિંગ્સ અહીંયા આપવાની છે। એના પછી તમે આગળ આવશો તો અહીંયા તમને દેખાશે સબરી આશ્રમ કે જે સબરી માતાએ રામ ભગવાનને પોતાના જૂઠા બોર જે ખવડાવ્યા હતા એની કુટીર અહીંયા બનાવી છે, ઝૂંપડી બનેલી છે અહીંયા। અને એની આગળ તમે આવશો તો આ જે પ્લેસ દેખાઈ રહ્યું છે એની અંદર થયું હતું સીતાનું હરણ, એટલે કે હરણ અહીંયા મૂકેલું છે। રાવણ પણ અહીંયા તમને દર્શાવેલો છે। હજુ હાલ કામકાજ બધી વસ્તુ ચાલુ છે। અને એની પછી અહીંયા તમે આવશો, અહીંયા બોર્ડ લખ્યું છે રામેશ્વરમ લખેલું છે। પાછળ શંકર ભગવાનનો જે હિમાલય જે છે એ બતાવેલો છે। અહીંયા હજુ સેતુ બનશે, વચ્ચે નદી બનાવવાની છે, હજુ કામકાજ ચાલુ છે। ખૂબ સુંદર એવું પ્રદર્શન મૂકવામાં આવેલું છે। ઉપર હનુમાન દાદા તમે જોઈ રહ્યા છો પહાડ લઈને આવી રહ્યા છે। અને આ જગ્યા જે છે ત્યાં રામ મંદિર બનવાનું ચાલુ છે। મસ્ત એવું મંદિર બનાવશે અહીંયા, હજુ કામકાજ ચાલુ જ છે હજુ। અને અહીંયા તમે જોઈ રહ્યા છો હનુમાન દાદા અહીંયા બેઠેલા છે। અહીંયા કામકાજ ચાલુ તમે જુઓ, અહીંયા બધા કામ કરે છે ભાઈઓ। હજુ પ્રી તૈયારીઓ ચાલુ છે। પ્રસંગ આપણે કાલેથી સ્ટાર્ટ થવાનો છે। આજે રાતે કમ્પ્લીટ આ બધું તૈયાર થઈ જશે। સવારથી ભાવિ ભક્તો અહીંયા એન્ટ્રી લઈ શકશે, દર્શન પણ કરી શકશે।
દોસ્તો કથા માટેનું જે સ્ટેજ જે છે ખૂબ સુંદર રીતે બની ગયું છે, બહુ ભવ્ય એવું બનાવ્યું છે અને ખૂબ સુંદર પણ દેખાઈ રહ્યું છે. સામે 3 ફોટા મૂકેલા છે, વચ્ચે જે છે રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદા નીચે બેઠેલા છે, બાજુમાં પણ હનુમાન દાદાની ફોટો મૂકેલો છે અને રાઈટ હેન્ડ સાઈડ શંકર ભગવાનની મૂર્તિનો ફોટો બહુ મસ્ત એવો દેખાઈ રહ્યો છે અને વચ્ચે જે છે મહારાજ માટેની જે કથાકાર જે છે એમના માટે ગાદી બનાવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો ખુરશીઓ, સોફા, બધી સગવડ કમ્પ્લીટ સારી એવી ગોઠવાઈ ગઈ છે. અત્યારે ગોઠવણી ચાલુ છે. પાછળ બહેનો આવી ગઈ છે, સ્પીકર બધી વસ્તુ લાગી ગઈ છે અને ખૂબ સુંદર એવું ડેકોરેશન પણ કરવામાં આવેલું છે. રાતનો માહોલ અલગ જ દેખાઈ રહ્યો છે. દોસ્તો આ બધી બહેનો જે ઉભેલી છે એ બધી સેવા કાર્ય કરી રહી છે. આ જે ખુરશીઓ તમને દેખાઈ રહી છે એ બધી આ લોકોએ જ અહીંયા સ્ટેન્ડ કરીને સરખી એવી મૂકી છે. હવે આપણે થોડી 2 શબ્દો સાંભળીશું આમનાથી કે લોકો શું કામ કરી રહ્યા છે. અમે અત્યારે બધાએ સફાઈ કરી, બધા ઘરેથી સાવેણા પોતા લઈને આવીને સાફ કર્યું, ખુરશીઓ સાફ કરી, પછી ગોઠવી, એ બધું કામ અમે બધી બહેનોએ સાથે કરી મળીને કર્યું. બહુ સારું એવું કાર્ય કર્યું છે, સેવાનું કાર્ય કહેવાય. અને કાલથી સ્ટાર્ટ થવાની છે કથા, બરાબર? તમારો શું ભાગ છે એની અંદર? જે સેવા મળે એ બધી અમારી સાથે સંપીને સાથે કરીશું અમે બધા. ભગવાન નામ લેવાનું કે નહીં? ભગવાનનું નામ તો લેવાનું, સેવા એ જ ભગવાનનું નામ કહેવાય. સાચી વાત કીધી બેને, જે કીધું સાચી વાત કીધી. એક સમયે ભગવાનનું નામ નહીં લેવાય ચાલશે, કોકનું સારું કામ કરશો તો ભગવાન જોવે છે, એ તમારું કામ કરી નાખશે. આપણે કોકનું સારું કામ કરીશું તો ભગવાન આપણું કામ સારું કરી નાખશે, બરાબર? ભગવાનનું નામ તો આપણે માણો જપીએ અને બાજુમાં કહે એ શું કરે છે, કોઈ મિનિંગ નથી, બરાબર? એટલે ભગવાનનું કામ કરવું હોય તો સારું કામ કરવાનું પહેલી વસ્તુ, અને સેવાનું કામ તો પહેલા જ કરવાનું. તો તમારું ખરેખર બહુ સારો એવો સહકાર છે. આ લોકો જે અહીંયા કરી રહ્યા છે એમાં પણ જે ભાઈઓ તો કરે જ છે બધા, પણ જે બહેનોનું કામ મેઇન છે, સફાઈનું કામકાજ છે, એ મેઇન વસ્તુ કહેવાય. કારણ કે જેટલું ચોખ્ખું હશે, પવિત્ર રહેશે વસ્તુ જગ્યા, તો ભગવાન જલ્દી એની ત્યાં જોડે આવશે. અહીંયા લગભગ 1 મહિનાથી આની તૈયારી ચાલુ છે. એની અંદર ભાઈઓ બધા જોડાયેલા, સાથે બધી બહેનો જોડાયેલી છે. અહીંયા સ્ટાર્ટિંગ થી આયોજન થી માંડીને એના ઝવેરા વાવવા, લીપણ કરવું, સફાઈ કરવી, ખુરશીઓની વ્યવસ્થા કરવી, બહેનોનું ટીમનું આયોજન કરવું, ટોટલી બધું જ મેનેજમેન્ટ ની અંદર બધી જ બહેનો અંદર સહભાગી થઈ છે. અને આ કથા જાણે અમારા માટે એક છોકરાનો પ્રસંગ હોય એવો અમને આનંદ થઈ ગયો છે. અને અમે 10 દિવસ આ પ્રભુની સેવા માટે બધા લાગી જવાના છીએ. બોલો જય શ્રી રામ! જય શ્રી રામ! તો તમે પણ જલ્દીથી અહીંયા 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી તમે લોકો અહીંયા આવી જજો અને કથાનો ભાગરૂપ જરૂરથી બનજો. તો દોસ્તો, તમે લોકો જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કલોલના દરેક વ્યક્તિની જોડે આ વિડીયો પહોંચી જાય એટલું કામ જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ. જય જય મહાદેવ. બહુ મસ્ત ઉત્સાહ છે, બહેનોનો ઉત્સાહ બહુ સારો છે. થેન્ક યુ વેરી મચ.